નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ટ્રેન સાથે હું છું હિનલ। ચોમાસાને લઈને તંત્ર તૈયાર થઈ ગયું છે। ગાંધીનગરથી સમાચાર છે। ચોમાસા માટે સરકારનું તંત્ર તૈયાર થઈ ગયું છે। તમામ વિભાગના વડાઓની હાઈ લેવલની બેઠક મળી। તો મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં બેઠક મળી। ચોમાસાની ઋતુને લઈને સરકારનું તંત્ર સજ્જ થયું છે। ઉચ્ચ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। તો ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠકનું આયોજન થયું। એનડીઆરએફની 15 તેમજ એસડીઆરએફની 11 કંપનીઓ તૈયાર થઈ છે। કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહીવટી તંત્ર સંપૂર્ણ સુસજ્જ થયું છે। ચોમાસાને લઈને સરકારી તંત્ર પણ એલર્ટ છે। તમામ વિભાગના વડાઓની હાઈ લેવલની બેઠક મળી। ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં બેઠક મળી। તો ઉચ્ચ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। એનડીઆરએફની 15 તેમજ એસડીઆરએફની 11 કંપનીઓ તૈયાર થઈ ગઈ છે। ગાંધીનગરમાં ચોમાસા માટે સરકારનું તંત્ર તૈયાર થયું છે। સમીક્ષા બેઠક યોજાઈ। તમામ વિભાગના વડાઓની હાઈ લેવલની બેઠક મળી। તો મુખ્ય સચિવ રાજકુમારની અધ્યક્ષતામાં આ બેઠક મળી। સમીક્ષા બેઠકનું આયોજન થયું। ઉચ્ચ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો રાજકોટના જ સમાચાર છે। પોલીસે 400 જુલેટિન સ્ટિક સાથે એકની ધરપકડ કરી છે। તો રાજકોટમાં એસઓજીએ કરી છે આરટીએમ વિસ્તારમાં રેડ અને તે દરમિયાન એકની ધરપકડ કરવામાં આવી છે। જે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશર કંપનીમાંથી રેડ કરવામાં આવી અને તે દરમિયાન એકની ધરપકડ કરાઈ છે। આરોપી વિપુલ શેખાતની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। 400 જુલેટિન સ્ટિક સાથે ધરપકડ કરી છે। તો મોટો જથ્થો મંજૂરી વિના એક ઓરડીમાં શા માટે રખાયો? ઘટનાને લઈને મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। તો ગેરકાયદેસર જુલેટિન સ્ટિક રાખવા પાછળનો ઉદ્દેશ્ય આખરે શું હતો? એક આરોપીની ધરપકડ થઈ છે। રાજકોટમાં એસઓજીએ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો પોલીસે 400 જુલેટિન સ્ટિક સાથે એક આરોપીની ધરપકડ કરી છે। જય દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી। આરોપી વિપુલ શેખાતની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। ઘટનાને પગલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। મોટો જથ્થો મંજૂરી વિના એક ઓરડીમાં શા માટે રખાયો? સાથે જ રાજકોટના સમાચાર છે। પોલીસે 400 જુલેટિન સ્ટિક સાથે એકની ધરપકડ કરી છે। એસઓજીએ આરટીએમ વિસ્તારમાં રેડ કરી હતી। તે દરમિયાન સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે। જે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ સ્ટોન ક્રશર કંપનીમાં રેડ કરી હતી। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો જૂનાગઢમાં જે સમગ્ર બનાવ સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનું સર્ચ પણ હાથ ધરવામાં આવ્યું હતું। જૂનાગઢના સમાચાર છે। જૂનાગઢ ખાતે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। તો પાનના ગલ્લા અને ચાની કીટલીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લુખ્ખા તત્વોમાં ફફડાટ જોવા મળ્યો છે। જૂનાગઢ ખાતે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી, જેના લીધે લુખ્ખા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢ જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી। ચાની કીટલીઓ પર, પાનના ગલ્લાઓ પર સર્ચ હાથ ધરાયો હતો। અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનું ખાસ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જેને પગલે લુખ્ખા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો પાનના ગલ્લાઓ અને ચાની કીટલીમાં ચેકિંગ હાથ ધરાયું હતું। અલગ અલગ ટીમો દ્વારા મેગા ડ્રાઈવ કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં અલગ અલગ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાયું હતું। અસામાજિક તત્વો અને પ્રતિબંધિત વસ્તુઓનું સર્ચ હાથ ધરાયું હતું।
ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં જે સમગ્ર બનાવ બનવામાં આવ્યો છે, ભાવનગરમાં પોલીસે અડોડિયાવાસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તો એલસીબી સ્થાનિક પોલીસ કાફલાએ ચેકિંગ હાથ ધર્યું હતું, સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। ભાવનગરમાં દેશી દારૂના અનેક અડ્ડા પણ આ વિસ્તારમાં ચાલે છે, તો પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું। પોલીસ કાફલો ચેકિંગમાં આવતા જ બુટલેગરમાં ફફડાટ મચી ગયો હતો। તો 15 દારૂડિયા, 15 વાહન અને દારૂની બોટલો કબજે કરી છે। પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। ભાવનગર પોલીસે અડોડિયાવાસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા દારૂડિયાઓ પકડાયા છે, સાથે જ દારૂની બોટલો પણ પકડાઈ છે। તો એલસીબીએ સ્થાનિક પોલીસ કાફલાએ ચેકિંગ હાથ ધર્યું હતું। દેશી દારૂના અનેક અડ્ડા પણ આ વિસ્તારમાં ચાલે છે, તે દરમિયાન પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા જ બુટલેગરોમાં ફફડાટ મચી ગયો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બનવા પામી હતી। તો ડિંડોલી વિસ્તારમાં હત્યાની ઘટના બની છે। સુરતના સમાચાર છે, ડિંડોલી વિસ્તારમાં હત્યા થઈ છે। તો બિલિયાનગર સોસાયટીમાં યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવકની હત્યાને લઈને સમાચાર છે। અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। 3 જેટલા ઇસમોએ ઘા મારીને હત્યા કરી હતી। યુવકની હત્યા કરવામાં આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા કર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા છે। અંગત અદાવતમાં હત્યા કર્યા હોવાની આશંકા સેવાઈ રહી છે। તો આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં બિલિયાનગર સોસાયટીમાં યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। તો 3 જેટલા ઇસમોએ ઘા મારીને યુવકની હત્યા કરી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હત્યા કર્યા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા છે। તો સુરતના ડિંડોલી વિસ્તારમાં બિલિયાનગર ખાતે હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। યુવકની હત્યા કરવામાં આવી છે। વિસ્તારમાં નવાગામ ખાતે એક હત્યાનો બનાવ બન્યો છે। બનાવમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિને 2 લોકોએ આવી અને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા નિપજાવેલ છે। જે ભોગ બનનાર છે એને મેડિકલ તપાસ અને એના માટે પીએમ માટે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહેલ છે। આ ઉપરાંત એના સંબંધીની ફરિયાદ લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે। આ ઉપરાંત જે આરોપી છે શકમંદો, એની તપાસ પણ પોલીસ કરી રહેલ છે અને જે પણ મેડિકલ એવિડન્સીસ છે, વિટનેસ છે અને બીજી જે પુરાવા મળે છે એ આધારે અમે કાર્યવાહી આગળ કરીશું। ગુજરાત એટીએસની ટીમને સૌથી મોટી સફળતા મળી છે। અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 4 આતંકવાદી ઝડપી પાડવામાં આવ્યા છે। તો અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના છે। આતંકવાદીઓ સાથે જોડાયેલ તમામ કનેક્શન અંગે તપાસ કરાઈ રહી છે। આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તેની તપાસ શરૂ કરી દેવાઈ છે। તમામ આતંકવાદીઓ શ્રીલંકન નાગરિક છે અને તેઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે। તેમના ઇશારે જ આતંકીઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા। તો પાકિસ્તાનના આઈએસઆઈ હેન્ડલરના આદેશ બાદ કોઈ કામગીરી કરવાની ફિરાકમાં હતા। આતંકવાદીઓ કયા ઉદ્દેશ્યથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા હતા તે જાણવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। અમદાવાદ એરપોર્ટમાં અગાઉથી એન્ટી ટેરરિસ્ટના ટીમ્સ ખાનગીમાં વોચ પર હતા। એ લોકો જેમ અમદાવાદ એરપોર્ટથી બહાર આવ્યા, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના માણસો, અધિકારીઓ અને નિયમ મુજબ જે પ્રક્રિયા આપવાની હોય છે પંચોની, એ તમામની તૈયારી સાથે એ લોકોને ત્યાંથી ડિટેન કરવામાં આવ્યું અને રાતોરાત એન્ટી ટેરરિસ્ટની ઓફિસમાં લાવવામાં આવ્યું। ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે। તો રાજ્યમાં 5 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે। રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમી અને લૂનું એલર્ટ છે।
તો ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ શરબત, ઠંડા પીણા અને જ્યુસનો સહારો પણ લઈ રહ્યા છે. તો બીજી તરફ બસ સ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે રાજ્યમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. રાજ્યભરમાં સૂર્ય દેવતાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગના નિષ્ણાંતો જણાવી રહ્યા છે. આજે પણ ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો છે અને ત્યારે અમદાવાદમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા તેમજ શેરડીના રસનો સહારો લઈ રહ્યા છે. અમદાવાદની દરેક ગલીએ, દરેક નુક્કડ પર અને દરેક 4 રસ્તા પર શેરડીનો રસ પીનારા તેમજ વેચનારા ચોક્કસ જોવા મળશે. લોકો અંગ દજવાળતી આ ગરમીમાં પોતાના શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે થઈને શેરડીનો રસ પીવાનું પસંદ કરે છે. ગરમીને બચવા માટે શેરડીનો રસ પીજીએ છીએ અને એના બાદ આઈસ્ક્રીમ કે ઠંડુ પીજીએ છીએ અને છોયડા રીજીએ છીએ. બા હાલત બહુ ખરાબ છે, નીકળાતું છે નહીં અને ગરમીનો મોસમ બહુ વધી રહ્યો છે. એના કારણે ઠંડુ જ્યુસ ને બધું પીજીએ છીએ. આ ગરમ હવાની વિહારકારી કરી છે, એના માટે લોકો જ પીજીએ છીએ. એટલે એવી રીતે લીજીએ છોયડે બહાર ગરમીને નીકળતા નથી. રાજ્યની અંદર આગામી 5 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે 41 ડિગ્રી પારો અત્યારે હાલનો નોંધાયો છે. જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગરમીથી બચવા માટે થઈને આપ જોઈ રહ્યા છો કે લોકો જે છે તે અત્યારે હાલ શેરડીનો રસ પીને ડિહાઇડ્રેશનથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિહાઇડ્રેશન થતું હોય છે અત્યારે હાલ ગરમીના કારણે થઈને લોકો ખાસ આપ જોઈ રહ્યા છો કે શેરડીનો રસ જે છે એ અત્યારે હાલ પી રહ્યા છે અને પોતાના શરીરને જે છે તે ડિહાઇડ્રેશનથી બચાવી રહ્યા છે, લૂથી બચાવી રહ્યા છે. આગામી 3 થી 4 દિવસ કાળઝાળ ગરમી પડશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જે લોકો ગરમીથી બચવા માટે થઈને શેરડીનો રસ પીવે છે એમની જોડે વાત કરીશું. મેમ, 5 દિવસ વધારે ગરમી પડવાની છે. આજે 41 ડિગ્રી તાપમાન જે છે, ગરમીથી બચવા શું કરો? ગરમીથી બચવા અત્યારે ઓરેન્જ એલર્ટ બી જારી છે આજનું અને 41 ડિગ્રી છે. એમ તો અમે લોકો નથી નીકળતા પણ નીકળવું પડે, કમ્પલસરી હોય તો નીકળીએ છીએ ખરું. પણ અમે લોકો ડિહાઇડ્રેશનથી બચવા માટે શુગર કેન જ્યુસ પીએ, વિચ ઇઝ વેરી નાઇસ ફોર હેલ્થ અને એ અમને ગરમીથી દૂર રાખે છે. સહેજ આપ ગરમીથી બચવા શું કરો છો? અમે ગરમીથી બચવા શેરડીનો રસ પીએ છીએ, લીંબુ શરબત પીએ છીએ, ORS સાથે રાખીએ છીએ અને બને તો જ બહાર નીકળીએ છીએ. એ સિવાય બહાર નીકળતા નથી કેમ કે બહુ જ હાઈએસ્ટ ગરમી છે માટે. તો જે પ્રમાણે લોકો જણાવી રહ્યા છે કે અત્યારે હાલ જે કાળઝાળ ગરમી પડી રહી છે તેના કારણે થઈને તેઓ બને એટલું બહુ જ જરૂરી કામ હોય તો જ બહાર નીકળે છે અથવા તો તેઓ બહાર નથી નીકળતા. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આગામી 3 થી 4 દિવસ જે આગાહી છે જેમાં હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અમદાવાદની અંદર સાથે જ આખા રાજ્યના અમુક વિસ્તાર એમણે જણાવ્યું છે જેમાં હીટવેવ થશે તેવું જણાવી રહ્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો લોકો જે છે તે હીટવેવથી બચવા માટે થઈને, લૂથી બચવા માટે થઈને, ખાસ આજે ગરમી પડી રહી છે તેનાથી બચવા માટે થઈને અલગ પ્રયત્ન કરી રહ્યા છે. બહાર નીકળે તો તે લોકો ખાસ પોતાના મોઢાને કવર કરતા હોય છે દુપટ્ટો બાંધીને, સાથે જ પોતાના શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે થઈને સુગર કેન એટલે કે શેરડીનો રસ પીને ડિહાઇડ્રેશનથી બચાવતા હોય છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના કોર્પોરેશનની પૂર્વ ઝોનલ કચેરીનો એસ્ટેટ વિભાગ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે. એસ્ટેટ વિભાગ નાના દબાણો દૂર કરે છે પરંતુ પોતાના મળતિયાઓ અને રાજકીય દબાણોને હટાવવામાં ડરી રહ્યા છે. અમદાવાદ પૂર્વ ઓફિસની 300 મીટરની અંદર જ મોટા ગેરકાયદેસર બાંધકામોનો રાફડો જોવા મળી રહ્યો છે. અમદાવાદનું તમને એક બિલ્ડિંગ બતાવવા માંગીશું. આ જે બિલ્ડિંગ છે તે બ્રિજની એકદમ નજીકમાં આવેલું છે. અમદાવાદનું પૂર્વ ઝોન, જે અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારની અંદર નિકોલથી લઈને હાથીજણ સુધીની તમામ જે એસ્ટેટ વિભાગની જે ઓફિસો તેમજ એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ આ બિલ્ડિંગની અંદર બેઠે છે. પરંતુ હવે તમને એ બતાવવા માંગીશું કે અહીંથી ફક્ત 200 મીટરના અંતરે શુભ લક્ષ્મી એસ્ટેટ આવેલું છે અને જે એસ્ટેટની અંદર જે પ્રમાણે બાંધકામો જે થઈ રહ્યા છે, આપણે અત્યારે મોટા બિલ્ડિંગો બતાવીશું જેની અંદર જે કામગીરી જે કરવામાં આવવાની વાત જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે
કે જે કામગીરી ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ અને દબાણો જે છે તે થતા નથી અને તે અટકાવવામાં આવે છે, તે વાતો જે મોટી મોટી કરવામાં આવે છે, પરંતુ ક્યાંક જે લાગી રહ્યું છે કે ફક્ત 100-200 મીટરના અંતરે જો આ રીતે મોટા બિલ્ડિંગો બનાવવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ જે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે આ બિલ્ડિંગોને તોડતા નથી. કેમ નથી તોડતા તે પણ એક સવાલ છે. સાથે સાથે આવડા મોટા બિલ્ડિંગ જ્યારે પાયાથી લઈને છેક 3-4 માળ સુધી તણાઈ જાય છે, તેમ છતાં શું તેનું ઇન્સ્પેક્શન થતું નથી, અથવા તો વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઈને સર્વે કરતા લોકો અને સાથે જે એસ્ટેટ અને જે અધિકારીઓ છે, ટીડીઓ છે, ત્યાં સુધીના જે હપ્તારા જે ચાલી રહ્યું છે તેનો જે પુરાવા છે તે સામે આવી રહ્યા છે. ફક્ત 100-200 મીટરની અંદર આ રીતના જે કામગીરી થઈ રહી છે અને સાથે જ આ કામગીરી સામે કોઈ કાર્યવાહી કેમ નહીં તે પણ એક મોટો સવાલ છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અસામાજિક તત્વો પોલીસને ખુલ્લેઆમ પડકાર ઝીકતા હોય તે પ્રમાણે હીરાવાડી વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે જીડી પાર્ક સ્કૂલ રોડ ઉપર આવેલી અંબિકાનગર સોસાયટીમાં પાર્ક કરેલા વાહનમાં તોડફોડ કરીને ભાગી ગયા હતા. તેમજ એક યુવકને માર મારીને એક મહિલાને ચાકુ બતાવીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અસામાજિક તત્વોનું ટોળું આતંક મચાવ્યા બાદ ફરાર થયું હતું. રાત્રે બનેલા ઘટનાના પગલે અહીંયા રહેતા સ્થાનિકોમાં દહેશત માહોલ જોવા મળ્યો હતો. તેમજ અહીંના સ્થાનિક લોકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. ફરિયાદ બાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. હવે પોલીસ આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એટલે અજાણ્યા વ્યક્તિઓ 10-15 થી જેટલા વ્યક્તિઓ હતા એ લોકો આવીને સીધું તોડફોડ કરવા માંડ્યા. જે આવ્યું અને જેને જે આવ્યું એ મારે. દરેકના ચહેરા ઢાંકેલા હતા, કોઈના ચહેરા દેખાય એવા હતા નહીં. ના મેદાન દરેકના ચહેરા ઢાંકેલા હતા. અહીંયા કોઈ પણ સીસીટીવી કેમેરો છે નહીં અમારે. પોલીસની ગાડી જાણવા મળ્યું કે 2-3 ચક્કર માર્યા હતા, પણ એ લોકો અહીંયા સુધી આવ્યા નથી. પેટ્રોલિંગ વાળી ગાડી ફરે છે છતાં પણ અહીંયા આવ્યા નહીં. અહીંયાથી જેનું નુકસાન થયું એ લોકો પોલીસ સ્ટેશનમાં ગયા. અહીંયાથી 200 મીટર દૂર પર કલ્યાણ પોલીસ ચોકી છે, તો પણ એ લોકો બી કઈ ખબર કરવા આવ્યા નહીં. આ લોકોએ ફરિયાદ કરી છતાં. એટલે અહીંયા કોઈક એવી ગેંગ તૈયાર થઈ રહી છે કૃષ્ણનગરથી આ એરિયામાં, હીરાવાડીના એરિયામાં. ખબર નહીં, રાતે 10:30-11 વાગ્યાના ગારામાં આ રિક્ષાનું નુકસાન પહોંચાડ્યું, અમને ખબર નથી. અમારા ઉપર ફોન આવ્યો કે તમારી ગાડીનો તોડફોડ કરી છે, તો અમે આયા. અમારા હજુ નાની છોકરીઓ છે, રિક્ષા કાલ સવારે જ લાયા છે, મુહૂર્ત બી કર્યું નથી. હવે અમે કઈ રીતે આ રિક્ષા ઉપર અમારું ગુજરાન ચાલે છે? એ રીતે અમે ગરીબ છીએ, અમારે એ રીતે અમે કરીએ છીએ, પૂરું કરીએ છીએ. નાની છોકરીઓ અને કઈ રીતે અમારે કરવાનું? આટલું બધું નુકસાન કર્યું. બેફામ બનેલા તત્વો જે છે તે ગઈકાલે અંબિકા નગર જે વિસ્તાર છે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમને પાર્ક કરેલા જે વાહનો હતા તેમાં તોડફોડ શરૂ કરી હતી. અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે રિક્ષાને ભારે નુકસાન થયું છે. હજુ તો નવી નક્કોર ગઈકાલે છોડાવેલી આ રિક્ષા છે જે રિક્ષાને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. સાથે જ બીજા વાહનો જે અહીંયા પાર્ક કરેલા હતા તે તમામ વાહનોને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. જ્યાં જુઓ ત્યાં તમને અસામાજિક તત્વો જે છે તે ગઈકાલે રાત્રે આવ્યા અને આવીને અહીંયા પાર્ક કરેલા જેટલા પણ વાહનો હતા તે વાહનોને તો એ તોડફોડ શરૂ કરી. અહીંયા જો વાત કરવામાં આવે તો મોડી રાત્રે તેઓ આવ્યા હતા અને બધાના મોઢા ઉપર માસ્ક પહેરેલા હતા, જેના કારણે થઈને તેમનું ઓળખ જે છે તે તેમણે છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે હાલ જે આ ગાડી જોઈ રહ્યા છે GJ01KT 65 નંબરની આ ગાડી છે અને આ ગાડીને પણ ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. જેમ આપ જોઈ શકો છો આગળનો જે ભાગ છે ત્યાં દંડા વડે તે લોકોએ કાચ જે છે તે તોડી નાખ્યો છે. અહીંયા જેટલા પણ વાહનો પાર્ક કરેલા હતા 7 થી 8 જે મોટા વાહનો હતા જેમાં બાઇક, એક્ટિવા અને આ પ્રકારની જે બોલેરો ગાડી છે તેમાં દંડાઓ વડે મારીને આ કાચ જે છે તે તોડી પાડવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે ઓટો રિક્ષા, કાર અને બાઇક આવી છે. ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વો અહીંયા આવ્યા હતા અને આ અંબિકાનગરના ઘરો જોઈ રહ્યા છો. અહીંના લોકોમાં ખાસ અત્યારે હાલ એક મહિલાને તો પણ અસામાજિક તત્વોના ટોળાએ ચાકુ બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી હતી, પણ અત્યારે હાલ લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો પોલીસ જે છે તે ઘટના સ્થળે મોડી રાત્રે આવી હતી. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જો વાત કરવામાં આવે તો તેઓએ પોલીસને તરત જ ફોન કર્યો હતો અને અહીંયાથી 100 મીટરના એરિયામાં 2 પોલીસ સ્ટેશન આવેલા છે. તેમ છતાં પણ અડધો-પોણો કલાક સુધી પોલીસની ટીમ જે છે તે ઘટના સ્થળે નહોતી પહોંચી. પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પોલીસે જે છે તે આજુબાજુના વિસ્તારના જેટલા પણ સીસીટીવી કેમેરા જે છે તેને તપાસવાનું શરૂ કરી દીધું છે. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
રાજકોટ સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉચકાયો છે અને ત્યારે રાજકોટમાં તાપમાન 44 ડિગ્રી કરતાં પણ વધુ પહોંચ્યું છે. ગરમીમાં પારો વધતા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઉલટીના કેસમાં 10% જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. ગરમીને લઈને રાજકોટમાં હાલ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી લોકોને જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને ડોક્ટરો આપી રહ્યા છે. રાજકોટમાં આપનું જોઈએ તો ઓરેન્જ એલર્ટ જેવી એલર્ટ ચાલે છે. જ્યાં સુધી સિવિલ હોસ્પિટલની વાત છે, સિવિલ હોસ્પિટલ આ માટે 24/7 ઇમરજન્સીથી લઈને ઓપીડી માટે સતત તૈયાર છે. અત્યારે આપનું ઓપીડી બેઝ જોઈએ તો પીડીયુ સિવિલ હોસ્પિટલની વાત કરું તો ઓલમોસ્ટ 10% જેવી કેસ આની રિલેટેડ એવું લાગે છે કે ગરમીની કારણે રિલેટેડ કેસ આવે છે. પણ સૌથી સારા સમાચાર એવી રીતે છે કે આ જે કેસ આવે આનું આપનું ઓપીડી અથવા ઇમરજન્સીમાં સારવાર થાય 3 દિવસ માટે અથવા 4 દિવસ માટે આપના દવા આપીએ છીએ. રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવનું જામનગરમાં આગમન થયું હતું. જામનગર ગ્રામ્યના ત્રિમાસિક ઇન્સ્પેક્શનને લઈને આઈજી અશોક યાદવ જામનગરના મહેમાન બન્યા હતા. ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનનું સન્માન પણ કરાયું હતું. વધુમાં કેસ ઉકેલવામાં કામગીરી કરનારા પોલીસ જવાનોનું પણ સન્માન કરાયું હતું. આ ઉપરાંત હાલ ઉનાળો ચાલી રહ્યો હોવાથી પોલીસ હેડક્વાર્ટર ખાતે વેકેશન નિમિત્તે બાળકો માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેનું નિરીક્ષણ પણ કર્યું હતું. જે જામનગર ગ્રામ્ય ડિવિઝન છે, આ ડિવિઝનનો જે ક્રાઇમનો રિવ્યુ અને આ પછી જે અલગ અલગ જે પોલીસ સ્ટેશન છે, જામનગર ગ્રામ્યના પોલીસ સ્ટેશનની વિઝિટ અને જે પોલીસ હેડક્વાર્ટર છે, પોલીસ હેડક્વાર્ટરમાં વિઝિટ અને પોલીસ હેડક્વાર્ટરમાં અત્યારે શું કામગીરી ચાલી રહી છે અને અત્યારે જે બાળકોના જે રજાનો પણ સમય છે તો બાળકો માટે પણ પોલીસ હેડક્વાર્ટરમાં શું સ્પેશિયલ કામગીરી ચાલી રહી છે આ બધાનો આજ રિવ્યુ કરવા માટે જામનગર પધારેલા છે. રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ અંતર્ગત આવતા ડોર ટુ ડોરના કર્મચારીઓને છેલ્લા 6 માસથી પગાર ન મળતા કર્મચારીઓમાં અસંતોષ ફેલાયો છે અને ત્યારે ડોર ટુ ડોરના કર્મચારીઓ કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતની આગેવાનીમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલને મળી રજૂઆત કરી હતી. છેલ્લા 6 માસથી એજન્સી દ્વારા તેઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેથી ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. આવી ગરમીમાં ગમે તે માણસ પોતાનો મગજ પણ ગુમાવી શકે અને ઘર કેમ ચલાવવું. 7,000 રૂપિયા હોય અને એ પણ જો એને મહિને પગાર ન મળે અને એ માણસના 5-5, 6 મહિના સુધી પગાર ન મળે ત્યારે એ માણસને આ અત્યારે મોંઘવારીની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલી થાય. એના માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. બીજું કે કોન્ટ્રાક્ટરોની દાદાગીરી ત્યાં સુધીની છે કે જો તમે રજૂઆત કરવા જાશો તો અમે તમને ફરીથી નોકરી ઉપર નહીં ચડાવીએ. એટલે માણસ મજબૂરીમાં જેટલું ખેંચાય એટલું એ લોકોની સાથે ખેંચે છે. પણ હવે એની જ્યારે લિમિટ આવી ગઈ છે ત્યારે આજે આ કમિશનરશ્રી પાસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક એને આદેશ દેવામાં આવે. અત્યારે અમારો કોન્ટ્રાક્ટ કાઢીને બરાબર બીજાને હોપેલો છે, બરાબર પછી જૂનાને હોપેલો છે તો અમારું પુરાનું વેતન રહ્યું છે અમારું મજૂરીનું છે એ અમને ચૂકવી દે. કેટલા મહિનાનો પગાર બાકી છે? 6 મહિનાનો બાકી છે. મારો ખુદનો 6 મહિનાનો બાકી છે. સુપરવાઇઝર ખુદ 14. અમારા 25 થી 30 જણાનો બાકી છે. સીડીસી કંપની સેન્ટ્રલ ફોન ડેવલપમેન્ટ, ઠીક છે, જયપુરની કંપની છે, બરાબર. પરમાર સાહેબને રજૂઆત કરેલી, નીરજ પરમારને, સિંધારા સાહેબને રજૂઆત કરેલી, બરાબર. આપણે ડીએમસી, બરાબર, ડીએમસી ને રજૂઆત કરેલી, કોઈ એક્શન લેતું નથી. ટીપરવાના કેટલાક કર્મચારીઓ તરફથી એમના પગાર બાબતેની રજૂઆત કરવામાં આવેલી છે. આ રજૂઆતને અમે ધ્યાન ઉપર લઈએ છીએ અને જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો ત્યાં સ્થાનિક લેવલે હશે એ ચોક્કસપણે એના ઉકેલ લાવવા માટે સંબંધિત જે વિભાગના અધિકારીઓ છે અને જે એજન્સીસ છે એજન્સીસના આપણે પૂરતી સૂચના આપીશું જેથી કરીને નિયમિતતા બાબતેના પગાર બાબતેના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ભવિષ્યમાં ન થઈ શકે. જૂનાગઢની કેન્દ્રીય વિદ્યાલયમાં નિયમ પ્રમાણે એડમિશનમાં પ્રથમ સેન્ટ્રલ ગવર્મેન્ટ કર્મચારીઓના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવે છે. ત્યારબાદ સ્ટેટ ગવર્મેન્ટના કર્મચારીઓના બાળકોને એડમિશન આપવામાં આવે છે. જ્યારથી કેન્દ્રીય વિદ્યાલય જૂનાગઢની સ્થાપના થઈ ત્યારથી ધોરણ 1ના 2 વર્ગ હતા
વર્ગ દીઠ 45 વિદ્યાર્થીઓની સંખ્યા હતી, પરંતુ 2016થી ધોરણ 1નો એક વર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. દિવસે ને દિવસે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન માટે વિદ્યાર્થીઓનો ધસારો વધતો જાય છે અને ત્યારે વર્ગ વધારવાની જગ્યાએ વર્ગ બંધ કરી દેતા કર્મચારીઓના બાળકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો કેન્દ્રીય વિદ્યાલયમાં અંદાજે દર વર્ષે 180 થી 200 જેટલી અરજીઓ ધોરણ 1માં એડમિશન માટે આવે છે, પરંતુ એક જ વર્ગ હોવાથી ઘણા ખરા વિદ્યાર્થીઓને કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કરવાનો લાભ મળતો નથી. તો અત્યારે ખરેખર ગવર્મેન્ટ સર્વન્ટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ દરેકના બાળકોને સુંદર મજાનું ઉચ્ચ ક્વોલિટીનું શિક્ષણ મળી રહે તે હેતુથી ખરા અર્થમાં જુનાગઢ KVSમાં 3 વર્ગની તાતી જરૂરિયાત હોય. એક વર્ગ છે, આથી એમાં 2 વર્ગના વધારા માટે રજૂઆત કરવામાં આવેલ અને વિનંતી કરેલ કે અમારી રજૂઆતને ધ્યાને લેવી. વડોદરામાં MS યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિદ્યાર્થીઓના એડમિશનને લઈને ABVP દ્વારા ઠેર ઠેર વિવાદિત પોસ્ટરો લગાવાયા છે, જેમાં વિદ્યાર્થીઓને સચવા ખાનગી કોલેજ અને મચાના પોસ્ટર લગાવાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલ લોકલ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે 70% અનામત છે, પરંતુ યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓ માટે 50% બેઠકોનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવેશ કોટા ઘટાડવાના નિર્ણયનો ABVP દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉગ્ર આંદોલન સાથે જ MS યુનિવર્સિટીને ખાનગીકરણ કરવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ત્યારે ગરમી વચ્ચે વડોદરામાં ભર ઉનાળે પાણી માટે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કમલાનગરમાં પીવાના પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે વર્ષોથી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે જો 2 દિવસમાં જ નિરાકરણ નહીં આવે તો રહીશો દ્વારા આંદોલનની ચીમકી આપવામાં આવી છે. પીવાનું પાણી કે વાપરવાનું પાણી અમારે કંઈ છે નહીં. અમારા છોકરાઓ અમારી વહુઓ ઘરમાં પાણી તો વહુઓ તો પિયરથી જતી રહ્યા છે. હવે અમારી ઉંમર થઈ ગઈ. હવે અમે બીજાથી ગમે ત્યાંથી પાણી લાવવું તો અમારા લીધે મુશ્કેલ છે. અમે કેવી રીતના પાણી લાવીએ ને કેવી રીતના અમારું જીવન ચાલે. ફાતિમા કોમ્પ્લેક્સની સાથે જે કહેવાય છે કે તમામ રહીશો સાથે અત્યાચાર થતો હોય એમ લાગી રહ્યું છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની અંદર જ્યારે સ્માર્ટ મીટરો નાખવામાં આવતા હોય, સ્માર્ટ નેતાઓ સ્માર્ટ થઈ ગયા હોય, ત્યારે ખાસ કરીને આજે તમે જોઈ શકો છો કે રહીશો પાણી માટે વલકા મારી રહ્યા છે. સાથે 2 દિવસથી પાણી નથી આવી રહ્યું. વડોદરા શહેર એક એવું શહેર છે કે વડોદરા શહેરની આજુબાજુની અંદર જે કહેવાય છે આજવા સરોવર હોય, મહીસાગર નદી હોય, સાથે નર્મદા નદી, 3 નદીઓ આવેલી હોય અને વચ્ચે વડોદરા શહેર આવેલું હોય, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરના નગરજનોને પીવાનું પાણી નથી મળી રહ્યું. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.